ભાવનગર શહેરની મધ્યમાં આવેલા પીલ ગાર્ડનના કુવા બંધ હાલતમાં છે, જેના કારણે ટેન્કરના ઉપયોગથી ગાર્ડનમાં પાણી પૂરું પાડવામાં આવે છે। પીલ ગાર્ડનમાં આવેલા રાજાશાહી સમયના 2 કુવાની સાફ સફાઈ કરવામાં આવે તો કુવાનો પુનઃ ઉપયોગ થઈ શકે તેમ છે। સફાઈના અભાવે કુવામાં કચરાની સાથે પશુ પક્ષીઓના મૃતદેહો પણ પડેલા છે, જેના કારણે બગીચામાં આવતા લોકોને બીમારી ફેલાવાનો ભય સતાવી રહ્યો છે। સાથે બગીચામાં મુકાયેલા પીવાના પાણીની ટાંકીમાં પણ સફાઈ ન થઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સાથે જ રજૂઆત બાદ કરાયેલી સફાઈ માત્ર દેખાડો હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે। ની અંદર રાજાશાહી વખતના 2 જીવતા કુવા છે, એટલે કે એની અંદર એટલું બધું પાણી છે કે આખા ગાર્ડનની અંદર લીલોતરી બધી ઊભી થઈ જાય, ગોંદરી ઝાડ પાન ફૂલ બધાને ઉપયોગમાં આવે એવો 2 કુવા છે। પરંતુ અણઆવડતના કારણે આજની તારીખે 20-20 ફૂટના ગાળ એ કુવાની અંદર ભરેલા છે। એ જ કુવાનું પાણી, ગંદુ પાણી પાઇપલાઇન મારફત ઉપર પાણીની ટાંકીમાં ચડાવવામાં આવે છે અને તે પાણી શહેરના નાગરિકો